હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે દિવાસો છે તો બધાને દિવાસાની શુભકામના. આજે દિવાસો છે એટલે આજે દશામાની સ્થાપના કરવાની છે. તો કપડાં બપડા ધોઈ દીધા, કામ પતાવી દીધું. હવે સ્થાપના કરું છું. જો તૈયારી કરીએ, બધું ધીમે ધીમે લાવીશ. પહેલાં માતાજીની દીવાબત્તી કરી લો, પછી અહીંયા કરું દશામાની. તો ગાઈસ, દશામાનું દિવસ આજે દશામાનો દિવસો છે. આજે અમાસો દિવસો પહેલો દિવસ આજે માતાજીની દશામાનું. આજે એમને સ્થાપના કરવાની છે એટલા માટે હું રેડી થઈ ગઈ છું. તો ચલો બધું લાઈન પછી કરીએ. પહેલાં દીવાબત્તી કરવાની છે મંદિરની. તો પહેલાં ગાઈસ આ બધું ગંગાજળને છાંટી દેવાનું બધે ઘરે આવી રીતે ગાઈસ. આપણે ઘરમાં બધા પહેલાં ગંગાજળ છાંટી દેવાનું કૃષ્ણ ભગવાનને. એને તૈયાર કરી દીધું, બધું મૂકી દીધું. હવે કપડું વિછાઈને માતાજીને સ્થાપના કરવાની. આવી રીતે દશામાની ચૂંટણી ઓઢાડી સ્થાપના કરવાની. પૂજા કરાય તમને માતાજીની શણગારો. માતાજીને કરું દશામાં ચાલના જય દશામાં. વાલથી લેવાના ગાઈસ. 2 3 4 5 6 7 8 9 અને 10. અને હવે કળશ મૂકી દેવાનું અહીંયા ગાઈસ. પછી પાન ગોઠવવાના આવી રીતે. ગાઈસ પછી નારિયેળના જાંડલા કરવાના 5.
કળશને આવી રીતે ચાલલા કરીને 5 પછી મૂકી દેવાનું અહીંયા. ગાઈસ એમનો શણગાર માતાજીનો અહીંયા મૂકવાનો પાછળ. અને પૂજા પો દીવા આ પૂજા પો ગાઈસ નાદી અગરબત્તી. હવે દીવો મૂકી દેવાનો અહીંયા. ચોખા નીચે મૂકવા તો મૂકવા, ના મૂકવા તો કંઈ નહીં. જો ગાઈસ આવી રીતે દીધું અહીંયા. એક 5 ચાંદલા બાજુટી કરી દેવાના. પછી અમારું ખુદનો જો ગાઈસ હવે કેવું લાગે. હજુ દીવોને કરે, અગરબત્તી કરે. જો ગાઈસ આવી રીતે બિલ ગુલાલ થોડું થોડું નાખી દેવાનું માતાજી ઉપર. કળશ ઉપર થોડું થોડું નાખી દેવાનું. 10 દિવસ ચલાવવાનું, થોડું થોડું રોજ નાખવી. 10 દિવસ આવી રીતે પૂજા કરવાની રોજ. પછી 10મા દિવસથી નાખી દેવાનું બધું માતાજી ઉપર પધરાવા જઈએ એટલો. અને પૂજા ગાઈસ 10 દિવસ તો પૂજા પર રોજ આવી હતી. એક દિવસનો આજે મૂક્યો તો રોજ મૂકવાનો. 10 દિવસનો રોજ એક મૂકવાનો. જો ગાઈસ આવી રીતે મૂકી દેવાનું. પાનના ચાંદલા કરવાના. દીવાના કરવાના. ધ્રુવ લે ચાલો કરું. જો પછી ઘણી સ્ત્રીઓએ દશામાં વ્રત કર્યું હોવાથી તે નદીએ નાવા જવા લાગી. ધ્રુવ આ સ્ત્રીઓ નદીએ નાતી અને પૂજા કરતી હતી. જે કરો. નદીના કાંઠે રાજાનો મહેલ હતો. રાજાની રાણી ઝરૂખામાંથી બધી સ્ત્રીઓને નાઈ પૂજા કરતી જોઈ દાસીને કહ્યું, જા આ બહેનોને પૂછી આવ, તમે કયું વ્રત કરો છો? દાસી નદી કાંઠે આવી અને કહેવા લાગી, બહેનો તમે કયું વ્રત કરો છો? એક બહેન બોલી, અમે દશામાન વ્રત કરીએ છીએ. એ વ્રતની વિધિ મને ન કહું. ત્યારે બીજી સ્ત્રી બોલી, 10 સૂતરના તાંતરા લેવા, તેને 10 ગાંઠો વાળવી અને દોરાને કંકુ લગાવી તે દોરો હાથે અને કળશે બાંધી દેવો. એક માટીની સાંડળી બનાવી તેની સ્થાપના કરવી. દશામાન નામનો દીવો કરી પ્રાર્થના કરવી અને 10 દિવસ નકોડા ઉપવાસ કરવા અથવા એકટાણું ભોજન કરવું. દાસીએ મહેલે આવી રાણીને બધી વાત કરી. પછી જ્યારે રાત્રે રાજા ઘેર આવ્યા એટલે રાણીએ રાજાને પૂછ્યું કે શું થયું? દશામાનું વ્રત કરું. ત્યારે રાજાએ પૂછ્યું કે દશામાં વ્રત કરવાથી શું લાભ થાય છે? ત્યારે રાણીએ કહ્યું કે નિર્ધનને ધન મળે, પુત્ર પરિવાર વધે, સુખ શાંતિ અને સંતોષ મળે. આ રીતે વ્રત કરનાર દરેકની મનોકામના પૂર્ણ થાય છે. ત્યારે રાજા અભિમાનમાં છલકાઈને બોલે છે કે મારે ધન દોલત રાજગામમાં પખાલી સાથે કહેવડાવ્યું કે તમારા ભાઈ ભાભી તમને મળવા આવ્યા છે. ત્યારે બેનને વિચાર થયો કે આવ્યો કે ભાઈની દશા ખરાબ હોવી જોઈએ, નહીં તો મારા ભાઈ હાથીઘોડા પાલખી સાથે આવી ચોક્કસ તેમની દશા ખરાબ હોવી જોઈએ. બોલો જય દશામાં. જય દશામાં. જો ગાઈસ દીવાબત્તી કરી નાખી માતાજીની. અહીંયા લક્ષ્મીમાં અને દશામાની. કંઈ ભૂલ હોય તો કમેન્ટમાં કહેજો. જય દશામાં. તો કાઈ સબ અમે ચા પીવા બેયા જ છે.
ચા પીને મળીએ મમ્મીના માટે વેફર ધોવી માટે બી ધોવી ચાટ ડોસ ખાય હા અને વેજના પપ્પા રોટલી અને હું વેફર આવી જાઉં ચા નાસ્તો કરવા ગાઈસ ખાઈ તો ગાઈસ સાંજના 8 વાગી ગયા છે. સાંજને દિયાબત્તી થઈ ગઈ છે માતાજીની. દશામાની બી અગરબત્તીની દીવો કરી નાખ્યો છે અને અહીંયા કૃષ્ણ ભગવાનને કરી નાખ્યો દીયાબત્તી. તો ગાઈસ હું આરતી કરી. હા તો ગાઈસ આરતીની તૈયારીઓ કરીએ છીએ. દશામાની આરતી કરીએ છીએ. તો બસ આ તૈયારીઓ ચાલુ છે. થોડીક વારમાં દશામાની આરતી ચાલુ કરીશું. તો હાથ પકડી કરાવવું પડશે ના કેમ કે એના પડી જાય પડી જાય ધ્રુવી લઈ લે એને બીક લાગે. તો ગાઈસ દશામાને આજે મોહનથાળ ચડાવવાનું છે પ્રસાદીમાં. બનાવેલું કેમ નહીં ચડાવવાની તો કે આજે અમે બહાર ગયા હતા ને એટલા માટે મોડું થઈ ગયું એટલે ઘરે નહીં બનાવ્યું. આજે બહારથી લાવ્યા ગાઈસ મોહનથાળ. તો ગાઈસ દશામાન પ્રસાદ આવી જાવ ખાવા. જય દશામાં.